कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। ये हमें लुप्ता करिए पैसा नहीं दे यार पार्टी करिए पैसा चाहिए वक्त जुगाड़ करो पड़े बोली रिक्शा पड़ी हाँ मैं सोची चोरी की कोई देखा तो नहीं आजू बाजू काम करे पूरी करी ना की मारी कहीं काट लिए पड़े ले मुठो पड़े ये शांति ये भरो कोई खबर ना पड़ती हो शांति थी बार आजू बाजू पहला जोई लो आजू बाजू पहला जोई लो शांति थी छोकरा रमो छोकरा નું ધ્યાન રાખજો ધીરે કરીને આવતા રહો સાઈડ આવતા રહો હું કે છોકરા ને ઉપર છોકરા ના આવતા જો વત ના કરતા અલ્યા કશું મત દેખાતું નથી એ એન્જિન દીકરે એન્જિન એ આઈ આવતા રહો આ મના કેટલા આવેલી એટલે કેટલા આવશે કાઢો તો ખરી કોના ડબલાઈ લઈ ગઈ ને ભરો ખોલા દો રજો લે કાઢ ન લે શું કરે છે તું રિક્ષા વાળો આવી જાય તો હું નહીં નીકળતી જો આપણે રિક્ષા વાળો આવે ને આપણને તઈ લઈને મારે નીકળ હેડો એ બધી મેલ એ ઓઈલના ડબલા લઈ લે ઉભો રે એ હેડો એ શાંત કે હેડો આ ઓઈલી વી હેડો જલ્દી હેડો તો તમારે ટાયર લેવાનું યાર લે ટાયર વેચવાનું હ અમારે કોને અમારે રિક્ષાનું હ મારું નવું હ કે જૂનું હ જૂનું હ પંચર પડી હો પણ મસ્ત ટાયર 500 રૂપિયા લઈ પેલા ટાયર તો જોવા દે એમની ક્યાં કિંમત નક્કી કરે જોઈ લે ના ટાયર ને ઓઇલ હ આખું ડબલું ભરેલું બોલો ટાયર દેખી મસ્તી લાગે યાર આ ટાયર તો ખરાબ હો પણ ભાઈ મસ્ત તો હ ચો ખરાબ હ આ જો ને આમાં હવા બવા ભરેલી કમ્પ્લીટ હવા તો ભરેલી પણ આ સાઈડમાં જો ને આ તૂટેલું હ આ સ્પેર વ્હીલર લાગે એ તો ડિઝાઇન નહીં આવે ડિઝાઇન આના બહુ વધારે પૈસા નહીં આવે પણ આ તો ડિઝાઇન આ ડિઝાઇન નહીં આવે તૂટેલું હ જો ને ડિઝાઇન અમે કાલે જ પૂછી જોવાનું કરાય મોડિફિકેશન આના 200 રૂપિયા નહીં આવો ભાઈ ના આપવું હોય તો બોલો 300 રૂપિયા આ નો ઓઇલ તો લેવો હા ભરેલું હો ઓઇલ ભરેલું હો ચીયું હો ગેર ઓઇલ હા તો એન્જિન ઓઇલ હા ચલો આના રૂપિયા મળશે બરાબર 1000 રૂપિયા નો ના 500 હા તો વાંધો નહીં ચલો તમને પેમેન્ટ કરી દઉં ઓનલાઈન ચાલશે 1500 નહીં આના 500 ને આના 500 1000 કર હારે 1000 કરી દે 1000 કરી દે તમારા ફોનમાં કરી દઉં ભાઈ સ્કેનર આપો ચોરી બોરી નું નહીં ને ભાઈ ના પાક્કો ના કોઈ મારી જોડે ના આવવું જોઈએ હો ના આ તો વેકવાનું હતું અમે ક્યાંથી લાયા મારા પપ્પા કે વેકી આવો કર દો જો આવી ગયા આઈ ગયો મે લાવો આવી ગયા ને લઈ જાઉં તો ચોરી બોરી નું નહીં ને ના કાંઈ હવે જઈ આવું એકાદ બે ફેરા મળે તો મારા ચાલો જમી આવ્યો હોટલમાં જમીન આવ્યો ચોરી બોરી જો લોચો માર્યો યાર અહીંયા તો ટાયર બી નથી અને પેલું ઓઇલનું ડબલું નહીં એટલે માનવ છોકરાઓ અહીંયા તમે કોઈને આ ટાયર ને પેલી ડબલું ને ઉઠાવતા જોયું કોઈને ભાઈ હા ના અને ચાલો કઈ કઈ કરતા હતા હવે જોયું છે આમ ત્યાં ગયા 4 જણા લઈ ગયા કેવા લાગતા ત્યાં જોયા હતા ના અહીંથી લઈ જતા ટાયર અને પેલું ડબલું બે યાર લોચો માર્યો યાર ભાઈબંધને કોકને ફોન કરવો પડશે યાર તો હવારનો એની મને એક ધંધો થયો નથી અને હું વળી
નાસ્તો ને ચા પીવા ગયો એટલી વારમાં તો ટાયર ઉઠાઈ ગયા મારું નવે નવું શું કરું એટલે આમાં યાર મારા હમણાં તો માઠી બેઠી છે હાવ શું કરું યાર ધંધો એટલે બેટા કઈ બાજુ ચોર ગયા તને ખબર ને ઓલા પઠામાં ગયા પેલી બાજુ ગયા સારું ચાલ હાલ મોટી બાજુ ગોતવા તો પડશે જ મારા દિવરો એક તો ધંધો થયો નથી ને મારા બેટા લઈ ગયા છે બધું હા થઈ જાય એકવાર પછી એમની વાત છે એટલે ચાર ટકડા રહ્યા દેખાતા પેલા સામા દેખાય એ જ લાગે એની માને પકડી રહેવા દેવું ને આજે તો વેચી તો બીજો પણ બીજા પૈસા એ, નહીં હવે લે મારી લોકો કેસ કરી અને ફોન કરી તમારા મોઢાને બતાવી દીધો છે કેસ કરવાનો છું સોરી ઈચ્છામાં તમે કરી ગયા એમ ને હું કરવું ધંધામાં કાંઈ ઠેકાણું પડતું નહીં ને યાર મારે તો આ બધા લોચા વાગ્યા યાર શું કરવું આને પકડવા તો પડશે જ કંઈ બી કરે એમ તો હવે શક્કલું એમની જોઈ લીધી છે મેં એટલે પકડી તો હું લઉં તમે જુઓ ને ચાલો કે ચલો બાઇક લઈને 2 દિવસ આટલા જ ઓલામાં ચક્કર મારું ક્યાંક એકાદો દેખાઈ આવે ને પછી એમની વાત છે બાઇક લઈને જવા પકડવા તો પડશે મારા દિવસ આજે આ કર્યું કાલે રિક્ષા ઉઠાઈ જાય તો આમનું શું મારે તો યાર જે વખત 2-3 લાખની અડી જાય ચાલ બાઇક લઈને ગોતવા પડશે ગોતવા તો છે ગોતવા તો નથી બીજી વાર બધી વસ્તુ મારી બોલાય તારા થાય કેટલા આટલા બનાય બોલાય અમે નહીં કઈ કર્યું બોલા જલ્દી તું જતો તે દિવસે મેં તને જ ભાગ્યો હતો 4 જણ હતા તમે તારા ગ્રુપ વાળા બીજા 3 ને બોલાય જતા રે બોલા જલ્દી જતા રે અત્યારે તને મારી ચાલ તો આ બાજુ આય એટલે મારશો જેલમાં નહીં, લઈ જવું છે? મારશો નહીં. ઓલા મારશો તો નહીં, મારા ઉપર કેસ ના કરતા અરે હું કેસ ના, કરું હું બોલાવું, બોલતા ના બોલાવું. એ આ ભાઈ 3 બીજા માણસો બોલાય હું બોલાવું ઓ ભાઈ હું જ પછી નવી મારા કેસ ના કરતા હું બોલાવું મારશો નહીં, હું આ 3 બોલાવું. બીજા માણસોને બોલા જલ્દી નહીં બોલાવું બોલાવું હું અહીંયા હાલ મારી તને ફોન આલો હું ફોન લગાવું ચાલ હાલ ફોન લગાય તારા એક કેસ ગ્રુપ ના કરતા મારતા નહીં હું લગાવું લગાય ફોન જલ્દી અહીંયા બોલાય ઓ ભાઈ હલો આંબિયા બાર આવો ને બાર પકડ્યો મને અહીં. આ બધા આંબિયા બાર આવો મને પકડ્યો બોલા જલ્દી ચાલ આવો આવો આવે છે ને આયા બોલો કેટલા ટાઈમથી આ ચોરી કરો તમે નહીં આ બી આ લેટ છે. અને હા તો પૈસાની જરૂર આવા પડી ગરીબ એટલે. માણસોના કેટલી તમે લૂંટ કરીને બધું ભેગું કર્યું છે બોલો હા અમે નહીં ચોરી નહીં કરતા અરે હું કેસ કરું ને તમને બધાને પુરાઈ દઉં રાતો રાત બરોબર ચલો. ફેમસ થઈ ગઈ આ તમે ચારે હતા ને હા. ચલો ક્યાં આપ્યું છે બધી વસ્તુ એક ભંગારવાળાને આપી દીધું કોને એક ભંગારવાળો ચાલો એ ભંગારવાળાની ભંગારવાળાને આપી દીધું અમે તો. કયો ભંગારવાળો હતો હા તો એક કઈ જગ્યાએ ચાલ હાલ હું સાથે આવું. ખબર નહીં ચલો, તો જતો રહ્યો અમે તો બેઠા હતા જલ્દી જે હોય સાચે સાચું કહી દો નહીં તો તમે આજ સાંજ સુધીમાં જેલ મારશો એ બરોબર. ભંગારવાળો લઈને જતો રહ્યો અરે જતો રહ્યો ક્યાં એ દુકાન તો તમે જોઈએ છે ને ચલો એમને તો અહીં મળ્યો તો ભંગારવાળો
ના ચલો દુકાનદાર કાંઈ હજી સાચું બોલો તમે હો હા સાચું કહો, અમે ચોરી નહીં કરી. અમે ચોરી કરી નહીં એમ કે ચોરીમાં તો તમે પકડાઈ ગયા તે દિવસે આ પેલો છોકરો જોઈ ગયો તો કયો છોકરો? પેલા છોકરાએ જોયેલા પછી તમે તમારી પાછળ દોડ્યો તમે ભાગી ગયા ત્યારે એ તો નાનો છોકરો એને તો ખબર પડે. અરે તમે જતા આ ભાઈ માની જાને કબૂલ તો કર્યું બરોબર હજી માની જતું નહીં તો હજી જેલમાં હજી પણ તરત અમારે પૈસાની જરૂર પડી, પૈસા નતા. હવે તમે દીવો એમ નહીં માનું હું કેસ કરું અરે ના રહો તો રહો દો. રેડો કેસ કેસ ના કરો, રેડો પોલીસ કેસ ના કરો, વાળા કેસ ના કરો લે. તો ચલો બતાવો ચલો હાલો બંગાળવાળો ક્યાં છે જતો રહ્યો. બંગાળવાળો કોઈને ખબર નહીં. ચલો ક્યાં હતી એની દુકાન આ બેઠો હે તો હા બોલો. કોઈને ખબર નહીં. શું છે ભાઈ આ કોણ આવ્યું તને હા તો મેં ખરીદ્યું હોગી. કોની પાસેથી ખરીદ્યું આ લોકો જોડે છે. હાલ માલ વેચવા આવે છે બરાબર ભાઈ મને શી ખબર કે આ ચોરીની વસ્તુ છે એમ. અરે આજે પકડાયા છે અને હું કેસ બી કરવાનો હતો અને આ લોકોને બધાને હું જેલમાં પુરાવાનો હતો બરોબર અને હવે આજે અમને ઢીલા નહીં મૂકવા આજે તમારે આટલી વસ્તુ ઉઠાઈ કાલે કોઈની ગાડીઓ ઉઠાઈ જાય કોઈ રિક્ષા આખી આખી ઉઠાઈ જાય તો આ લોકો આ નાના આટલા નાનાથી આટલી ચોરી કરે છે કાલે મોટા ગેંગસ્ટાર બને તો એટલે આને સબક તો શીખવાડવો પડે બરોબર અને હવે તમે બી લેતા નહીં આવો કોઈનું આમને અહીંયા કંગારમાં તો શું ખબર હવે તો પડે? બરોબર છે પણ તમારે બી આ 500 રૂપિયા મને દંડ ભરવો પડે નહીં તો તમે જેલમાં કરો છો હું શું કરવા જવું ભાઈ? મેં તો એમની જોડેથી ખરીદી જ લીધું અરે એમ જાણ્યા જોયા વગર નહીં ખરીદવાનું કોઈનું અરે જાણે જ પણ મારે તો પંગારની દુકાન છે, પંગારની વસ્તુ લઈને આવો. હવે આમાં ચા નવું મેટર પૂરી થઈ ગઈ હવે આજ પછી આસી કરું જોઈ લે આ આટલી નાની ઉંમરમાં આ લોકો આવું કરે કાલ મોટા થઈને આ કેવી ધંધા કરે બોલો હવે આનો સબક મારે શીખવાડવો પડે કે નહીં શીખવાડો પડે, શીખવાડો. તો પછી? કેમ યાર તમે મેં તમને ઈ દાડે પૂછ્યું નતું કે તમે ચોરીનું હોય કે નહીં તો તમે તો ના પાડતા હતા. પૈસાની અર્જન્ટ જરૂર હતી. હવે પણ અર્જન્ટ પૈસાની જરૂર તો ઘરે કોઈ હોય નહીં. ધંધા કાંઈ કરતા નથી અને ઘરે માવતરને પૂછ્યા વગર આવતા નાના નાનપણ આવતા ચોરીઓ કરતા શીખી જાય બરોબર ખોટું બોલો ભાઈ હો, આ બધું ધંધા હવે આના ભણવાની પૈસા લાવો ઉંમરમાં. จ 1000 રૂપિયા લોકોની જોડે હોય. વાપરી ગયા. ફૂલા લ્યા. વપરાઈ ગયા હવે આ લોકો કાંઈ કઈ ના હોય સર લાવવા દે હાલ વસ્તુ બી અમારી હાલો લઈ લો જે હાથું નહીં એને મૂકો ભાઈ મારે તમે વસ્તુ તો લઈ જાઓ પણ મારા પૈસાનું શું 1000 રૂપિયાનું? એ ભાઈ તારે જોવું પડે તો ગિરીશભાઈ ખરીદતી વખતે પેલા પંદરની વસ્તુમાં કોઈ પેલી જુઓ કઈ આમાં બિલ ને બિલ એવું કોઈ ના જોતું હોય ભાઈ. અરે ભાઈ જોવું પડે આ વસ્તુ આ લોકો ભાઈ આ આવડા નાના છોકરા ભાઈ આવ્યું હોય નહીં કદાચ એના ઘરમાંથી લઈને ચોરી કરીને આપી જાય તો બી તારે ડાયરેક્ટ કોઈની વસ્તુ હાથમાં નહીં લેવાની નહીં તો બરાબર હે, પણ હવે મેં 1000 રૂપિયા આપ્યા એનું શું 1000 રૂપિયા મારે કોની જોડે તારી લેવા? ભૂલ હવે તારે સમજવાની તને એક માન કે મને આ સબક મળ્યો બરાબર હવે પછી ભૂલી જાતું અને આવું કોઈ નાના છોકરા ભાઈ આવી વસ્તુ લેવા તું શીખાતો નહીં અને તમે હવે પછી કોઈ દાડો ચોરી કરવાનું નામ ના લેતા હો. આ મારે તો 1000 રૂપિયાની ખંડાવાની ના ભણવાની ઉંમરમાં હોપાર આવો તમારે ભણવાની ઉંમરમાં તમે આવો જો અત્યારથી આ ધંધા કરતા હોય તો તમે કાલે મોટા ઉઠીને શું તમે પ્રગતિ કરશો હા તો હવે બધાએ માફી માંગી લો કે આજ પછી કોઈ દી આ ચોરીના ધંધા નહીં કરીએ મેં બોલો કે જેલમાં જવું છે તમારે તમારા મા બાપને ફોન કરું હું ના ના તો ચલો માફી માંગી લો બધા બોલો ચોરી કરશો હવે ક્યારે ના હવે નહીં કરી. સ્કૂલે જાશો બરોબર તો હવે આ નાના નાનપણ તમે કોઈ બી આવા વિચારો બી નહીં લાવવાના કોઈ દી બરોબર અને હવે તમારા માવતરના ઘેરથી નીકળો એટલે 5-10 મિનિટ જે મિત્રો સાથે બેસવું હોય આનંદ કરી અને ઘેર વહી જવાનું જલ્દી બરોબર તો નાના નાનપણ તમે આ ધંધા જો કરશો તો તમે મોટા થઈને શું કરશો બરોબર તો અત્યારે આપણી ભણવાની ઉંમર છે તો તમે ભણો અને હોશિયાર બનો એક નાગરિક બનો દેશના કોઈને ખબર અને નહીં. આવું કોઈ વિશે આવું ના વિચાર અને ચોરી તો બિલકુલ નહીં કરવાની. આ વસ્તુ બરાબર છે નહીં બરાબર. હા તો હવે ચલો આ મિત્રોને એવું કહેજો હવે આ વિડીયોના માધ્યમથી મેં બધાને જણાવવાનું કે આવા નાના લુખ્ખા તત્વોની જેમ આ નાના છોકરા અત્યારથી ને આપણો પૈસા હોય નહીં એટલે આ બધી ચોરીઓ કરે નાના મોટી એમાંથી પછી મોટા ડોન બને આ તે પણ બધા દર્શક મિત્રોને જણાવવાનું કે આવું અત્યારથી કોઈ ના કરશો અને એને ભણવાની થતું હોય એને ધ્યાન આપો, રોકો. થતું હોય એને રોકો અને ભણવામાં ધ્યાન આપો અને એક સારો માણસ બની સારો અભ્યાસ કરી અને એ આગળ વધે એ પ્રતિજ્ઞા કરું છું અને દર્શક મિત્રોને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.